अन्य महत्वना समाचार प्राप्त થઈ રહ્યા છે કે રાજકોટમાં 2021 થી લઈ અત્યાર સુધીના અધિકારીઓને તેડું એસઆઈટી સમક્ષ જવાબ આપવા હાજર થવા આદેશ કરાયા। આવતીકાલે તમામ તત્કાલીન અધિકારીઓના લેવાશે નિવેદન। કલેક્ટર, પોલીસ અને મનપા કમિશનર સહિતના અધિકારીઓને તેડું મોકલવામાં આવ્યું છે। એટલે કે 2021 થી લઈ અત્યાર સુધીના જેટલા પણ અધિકારીઓ હતા તે તમામને જવાબ રજૂ કરવા નિવેદન આપવા માટે તેડું છે। એસઆઈટી સમક્ષ જવાબ આપવા હાજર થવા આદેશ કરવામાં આવ્યા છે। જી રેન, તો 2021 થી અત્યાર સુધીના તમામ અધિકારીઓને તેડું છે, જવાબ આપવા કહેવામાં આવ્યું છે। બિલકુલ પૃથા, ગઈકાલે એબીપી અસ્મિતાએ એક અહેવાલ ચલાવ્યો હતો કે જે તસવીર વાયરલ થઈ છે એ તસવીરની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર રાજકોટના તમામ ઉચ્ચ અધિકારીઓ દેખાઈ રહ્યા છે અને તે તસવીરને એસઆઈટીએ ગંભીરતાથી લીધી છે। હવે એસઆઈટી જ્યારે 2021થી લઈ અને અત્યાર સુધીની તમામ બાબતોની તપાસ કરી રહી છે, ત્યારે એસઆઈટીએ 2021થી લઈ અને 2024 કે જ્યારે આ અગ્નિકાંડ થયો ત્યાં સુધી જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ ફરજ નિભાવી ચૂક્યા છે એ તમામને નિવેદન નોંધવા માટેનું તેડું મોકલવામાં આવ્યું છે। તેમને નિવેદન નોંધવા માટે હાજર થવાના આદેશ કરાયા છે। પછી તે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હોય, રાજકોટ શહેરના પોલીસ કમિશનર હોય, રાજકોટ શહેરના કલેક્ટર હોય, તત્કાલીન આ તમામ અધિકારીઓ નોંધવા। હું તત્કાલીન અધિકારીઓની વાત કરી રહ્યો છું કે આ કલેક્ટર હોય, કમિશનર હોય, મ્યુનિસિપલ પોલીસ કમિશનર હોય, આ ઉપરાંત પીજીવીસીએલના અધિકારીઓ હોય, આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હોય, આ ઉપરાંત મનોરંજન શાખાના અધિકારીઓ હોય, જેટલા પણ સરકારી વિભાગ આની અંદર મંજૂરી આપે છે એ તમામ સરકારી અધિકારીઓના ક્લાસ 1 અધિકારીઓને તેડું મોકલી દેવામાં આવ્યું છે। આવતીકાલે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સમક્ષ હાજર થઈ તેમની પૂછપરછ કરવામાં આવશે, તેમના કાયદેસરના નિવેદન નોંધવામાં આવશે। ન માત્ર ગુજરાત પરંતુ દેશની આ સૌથી પહેલી ઘટના બનશે કે કોઈ આવો અકસ્માત થયો હોય જેની અંદર લોકો જીવતા ભૂંજાયા હોય અને તે માટે થઈ અને તત્કાલીન તમામ અધિકારીઓને પૂછપરછ થતી હોય તો એ આવતીકાલનો પ્રથમ દિવસ હશે ભારત દેશનો કે જ્યારે કોઈ પણ એસઆઈટી તત્કાલીન તમામ અધિકારી અને એ તમામ અધિકારીઓ કે જે આઈએએસ છે, આઈપીએસ છે અને પૂછપરછ માટે એટલી મોટી સંખ્યામાં બોલાવે એ ભારતનો સૌથી મોટો પહેલો કિસ્સો છે અને સૌથી મોટો આવતીકાલનો એ દિવસ થવા જઈ રહ્યો છે જ્યારે આ તમામ અધિકારીઓ લાઈન લગાવી અને પોતાની પૂછપરછ માટે ઊભા હશે, નિવેદન નોંધવા માટે બોલાવશે। તો સૌથી મોટા સમાચાર એસઆઈટીએ તેડું મોકલ્યું છે। 2021થી અત્યાર સુધીના તત્કાલીન તમામ અધિકારીઓને પૂછપરછ માટે હાજર થવાના આદેશ છોડવામાં આવ્યા છે। જી રેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો અત્યાર સુધીમાં અનેક ખુલાસા થઈ ચૂક્યા છે।